ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદનું તોફાની જોર વધતું જોવા મળવાનું છે। પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનતા મજબૂત વાવાઝોડા એકાએક મોટા વળાંક લઈને ધીમે ધીમે ભારત દેશના વિસ્તારો તરફ આ નવા વાવાઝોડા વળી રહેલા જોવા મળ્યા છે। આ વાવાઝોડાનો ઘેરાવો ધીમે ધીમે પૂર્વ ગુજરાતના તમામ ક્ષેત્રથી લઈને દક્ષિણ ભારતના વિસ્તાર સુધી આવી રીતનો એક મજબૂત ઘેરાવો બનાવી રહેલો જોવા મળ્યો છે। વાવાઝોડાની ભયંકર અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં એકાએક નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને ધીમે ધીમે આગળ વધીને બંગાળની ખાડીના વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોમાં ધાનબડના તમામ ક્ષેત્રથી લઈને ઢાકા એટલે કે બાંગ્લાદેશના તમામ વિસ્તારોથી અલ્હાબાદના વિસ્તારમાં નાગપુરના ક્ષેત્રથી હૈદરાબાદના વિસ્તારની અંદર અત્યારે આ લો પ્રેશર વાળી સિસ્ટમ મજબૂત સ્વરૂપ ધારણ કરીને ડિપ્રેશનના વિસ્તારમાં પરિવર્તિત થઈને પૂર્વ ભારતના આ તમામ વિસ્તારમાં રીતસરનું જળબંબાકારથી લઈને ઘોડાપૂર આવે તેવા અત્યંત ભારે વરસાદની સાથે પૂર આવવાની ચેતવણી દક્ષિણ ભારતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે। પૂર્વ ભારતના વિસ્તારમાંથી આ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર મોટા વળાંક લઈને દિશાઓ બદલીને આગળ વધી રહી છે। આ ડિપ્રેશન વાળી સિસ્ટમનો ઘેરાવો તમે જોઈ શકો છો। આ તમામ ક્ષેત્રની અંદર હાલ અત્યારે તોફાની પવનોની લહેરોની સાથે વરસાદનું ભયંકર જોર સક્રિય બનતું હોય તેમ ગુજરાત રાજ્યના વિસ્તારોમાં આગામી 3 કલાકથી લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભયંકર વીજળીના કડાકા, તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઓ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં રીતસરનું ફરી એકવાર આભ ફાટતું હોય તેમ ભારેથી લઈને અત્યંત ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ગુજરાત આજુબાજુના તમામ ક્ષેત્રની અંદર એક સાથે નવી 5 થી લઈને 6 નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતના બિલકુલ નજીક એટલે કે આ તમામ વિસ્તારમાંથી અત્યારે એક નવો શિયર ઝોનનો મજબૂત ઘેરાવો પસાર થઈ રહ્યો છે। આ શિયર ઝોનની અસરને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન સક્રિય બની રહેલા વરસાદના આ નવા રાઉન્ડની અસરને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત સ્વરૂપ ધારણ કરીને નવી દિલ્હીના ક્ષેત્રમાં ગ્વાલિયરના વિસ્તાર અને અલ્હાબાદના વિસ્તારમાંથી ધીમે ધીમે વળાંક લઈને આવી રીતે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું હોય તેમ અત્યારે જોધપુર રાજસ્થાનના વિસ્તારથી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ઓચિંતાના પલટાવ સાથે વરસાદ માટેનું તોફાન દર્શાવતી જોવા મળવાની છે। તમે જોઈ શકો છો, આ તમામ વિસ્તારમાં એકાએક પલટાવ આવવાની સાથે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, પાકિસ્તાનના તમામ ક્ષેત્રમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી અરબી સમુદ્રના તટીય ક્ષેત્ર એટલે કે તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારની અંદર એક નવો યુસીએ સિસ્ટમનો ઘેરાવો જેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને ગુજરાતની અંદર 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 7.6 કિલોમીટરના તમામ ક્ષેત્રની અંદર તોફાની જોર દર્શાવતી હોય તેમ યુસીએ વાળી સિસ્ટમની અસરને લઈને કચ્છના વિસ્તાર, ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ સાથે ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે। નવી નવી સિસ્ટમની ભયંકર અસરને લઈને દક્ષિણ ભારતના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો મજબૂત સ્ટ્રફ લાઇનનો ઘેરાવો સક્રિય બનીને ધીમે ધીમે દક્ષિણ ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ ગુજરાતના વિસ્તારની અંદર વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે।
પાંચમાંથી લઈને છઠ્ઠા નંબરની સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીના તમામ ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર આવી રીતનું પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમાં સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનીને એકાએક મોટા વળાંક લેવાની સાથે હાલ ગુજરાતના વિસ્તારો તરફ આ નવા સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા પસાર થઈ રહ્યા છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન આ 6 નવી સિસ્ટમની તોફાની અસરને લઈને મોટા પલટાવો આવવાની સાથે દરિયામાંથી ફૂંકાતા આંધી તુફાન વંટોળ જેવા આ ભયંકર પવનોની અસરને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર પલટાવો સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ચારે દિશાઓમાંથી આગળ વધતી આ નવી સિસ્ટમની અસરો અને ગુજરાત રાજ્યમાં સક્રિય બનતા નવા નક્ષત્ર એટલે કે હવે પછી સૂર્યનારાયણ ભગવાન પોતાની દિશાઓ બદલીને ધીમે ધીમે મઘા નક્ષત્રની અંદર પ્રવેશ કરી રહેલા જોવા મળી રહ્યા છે. નવું નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્રની શરૂઆત આજથી થઈ ચૂકી છે અને મઘા નક્ષત્રનું વાહન તરીકે મોર માનવામાં આવે છે. હવે પછી મોર પોતાની કળાઓ ખેલીને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં વરસાદનું જોર દર્શાવવા માટે તૈયાર બેઠો હોય તેમ મોર ગુજરાતના તમામ વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસાવવા માટેનું તોફાન અને નવું જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતની અંદર મઘા નક્ષત્રની શરૂઆતને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અસરને લઈને દક્ષિણ ગુજરાતની અંદર આગામી કલાકોમાં વલસાડના તમામ જિલ્લાથી વાપીના વિસ્તારમાં, વનસાડાના ક્ષેત્રથી આહવાના તમામ વિસ્તાર તો સાપુતારાના વિસ્તારથી લઈને બિલીમોરાના વિસ્તારમાં ભયંકર વીજળીના ચમકારા સાથે તોફાની વરસાદનું જોર સાપુતારા, આહવા, વનસાડા, બિલીમોરા, વલસાડ અને વાપીના વિસ્તારમાં એકાએક ભયંકર વરસાદનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. વ્યારાનો ક્ષેત્ર, બારડોલીના તમામ ક્ષેત્રથી નવસારીના વિસ્તારમાં, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને હવે પછી કોસંબા, વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડાના ક્ષેત્રમાં, દરિયાઈ કાંઠાની અંદર દહેજના તમામ ક્ષેત્રની અંદર, ભરૂચના ક્ષેત્રથી સિનોરનો ક્ષેત્ર, કરજણના વિસ્તારથી જાંબુસરના તમામ વિસ્તાર અને ડભોઈના વિસ્તારોની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી લઈને તોફાની વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડના વિસ્તારમાં સૌથી ભયંકર ખતરો ટોળાઈ રહ્યો છે. ધીમે ધીમે સિસ્ટમો સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી વળાંક લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવી રહી છે. મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી અત્યારે આ ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરને લઈને પણ મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર તોફાની પવન સાથે તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ખાસ લખી રાખજો, દાહોદના જિલ્લામાં, છોટા ઉદેપુરના જિલ્લાથી ગોધરાના વિસ્તારમાં, લુણાવાડા, બોડેલીના ક્ષેત્રથી લઈને વડોદરાના તમામ ક્ષેત્રમાં, ખંભાતનો વિસ્તાર, નડિયાદનો ક્ષેત્ર, ધોળકાના વિસ્તાર, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ અને મહીસાગર, આમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર વરસાદના નવા રાઉન્ડનું તોફાની જોર શરૂ થયું છે અને આ નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આવનારી 23 તારીખ સુધીમાં અનેક વિસ્તારમાં તોફાન દર્શાવતો જોવા મળવાનો છે. આમ આજની રાત્રિ દરમિયાન અહેમદાબાદના જિલ્લાથી વડોદરાના વિસ્તારની અંદર તોફાની વરસાદનું જોર વધવાની સાથે વરસાદનો મોટો ખતરો મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર ટોળાઈ રહ્યો છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી વળાંક લેતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમો ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર અસર દર્શાવવાની શરૂઆત કરી રહી છે. તમે જોઈ શકો છો, થરાદનો ક્ષેત્ર, પાલનપુરનો વિસ્તાર, ખેડબ્રહ્માના તમામ ક્ષેત્રમાં, તેની સાથે સાથે હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર હાલ કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાવાની શરૂઆત થતી હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો, સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર
એકાએક અરબી સમુદ્રના તોફાની પવનો મોટા વળાંક લઈને હવે પછી સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં ત્રાટકી રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું સંકટ વધતું હોય તેમ દ્વારકાના ક્ષેત્રમાં, સલાયાના વિસ્તારથી જામનગર, રાજકોટના વિસ્તારથી ચોટીલાના તમામ ક્ષેત્રમાં, બોટાદ, જસદણ, ગોંડલનો ક્ષેત્ર, ભાનવડ, પોરબંદરના તમામ વિસ્તારથી લઈને જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, ઉના, મહુવા, અલંગના ક્ષેત્રથી ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, તો સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારથી ચોટીલાના વિસ્તારની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું જોર વધશે. તો કચ્છના તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. આમ ચારે દિશાઓમાંથી વળાંક લેતી આ સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન મોટા પલટાવ સાથે તોફાની વરસાદનો મોટો ખતરો એકાએક ગુજરાત ઉપર પોતાની તીવ્ર જોરને અસર દર્શાવતો જોવા મળવાનો છે. આમ દર્શક મિત્રો, ખાસ જાણી લેજો ગુજરાતના કયા ક્ષેત્રની અંદર કેવું વરસાદનું જોર વધી રહ્યું છે, હાલ કયા કયા વિસ્તારમાં નવી મોનસૂન સ્ટ્રફ અને કયા વિસ્તારમાં ડિપ્રેશન વાળી સિસ્ટમો સક્રિય બનીને મોટા વળાંક લેવાની સાથે કયા વિસ્તારમાં જોર દર્શાવી રહી છે. મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો કયા વિસ્તારમાંથી પસાર થઈને કયા ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યો છે. ધીમે ધીમે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી લો પ્રેશરની અસરને લઈને આગામી કલાકોમાં કયા વિસ્તારમાં ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદ જોવા મળવાનો છે. ગુજરાત ઉપરથી પસાર થતો શિયર ઝોનનો મજબૂત ઘેરાવો આગામી કલાકોમાં કયા વિસ્તારોની અંદર કેવું જોર દર્શાવશે. ગુજરાતના વાતાવરણની અંદર આ નવી સિસ્ટમો કેવા પલટાવ લાવશે અને ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર કેવું વરસાદનું જોર જોવા મળવાનું છે. રાજસ્થાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર કેમ તોફાની જોર સક્રિય બનતું જોવા મળ્યું છે, કેમ નવી સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારમાં કેટલી ઊંચાઈ સાથે કેવું જોર દર્શાવી રહી છે તેની સંપૂર્ણ વિગત મેળવશું. તો પશ્ચિમ મધ્યપ્રદેશ આજુબાજુના વિસ્તારમાં સક્રિય બનતા સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવાની અસરો અને સિસ્ટમના મોટા વળાંકને લઈને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આગામી 3 કલાકની અંદર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાવો આવવાની સાથે કયા કયા વિસ્તારમાં કેવો વરસાદનો સંકટ અને કેવો ઘેરાવો સક્રિય બની રહ્યો છે તેની તમામ વિગતો મેળવશું. તો દક્ષિણ પશ્ચિમીય પવનો હવે પછી દિશાઓ બદલીને કયા વિસ્તારોની અંદર ગતિ કરશે, ગુજરાતનું હવામાન આગામી કલાકોમાં કેવું જોવા મળશે, આ તમામ વિગતો હવે પછી આપણે મેળવવા જઈ રહ્યા છીએ. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો સિસ્ટમો વળાંક લેતી હોવાને લઈને દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં એકાએક વરસાદનું તોફાની જોર સક્રિય બનતું જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન મોટા પલટાવ સાથે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ, મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ અને કચ્છના વિસ્તારમાં હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જોવા મળવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે. તો તમે જોઈ શકો છો હાલ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાંથી એક નવું મજબૂત અને સ્ટ્રોફાની મોનસૂન સ્ટ્રફ લાઇનનો ઘેરાવો સક્રિય બનીને ઉત્તર ભારતના વિસ્તારથી બંગાળની ખાડીના વિસ્તારમાં મજબૂત તોફાન દર્શાવી રહેલો જોવા મળ્યો છે. સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારમાં સક્રિય બનતી જે અત્યારે ડીપ ડિપ્રેશન વાળી મજબૂત સિસ્ટમ છે ત્યાં સુધી આ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો લંબાવીને અસર દર્શાવી રહેલો જોવા મળ્યો છે. તો જાણી લેજો કયા વિસ્તારમાંથી અત્યારે આ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો પસાર થઈ રહ્યો છે. ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર ફિરોઝાપુરના વિસ્તારથી લઈને મુઝફ્ફરનગરના વિસ્તારમાંથી આ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થઈ રહ્યો છે. ગોરખપુરના વિસ્તારથી લઈને મુંગુરના વિસ્તાર અને બાંગ્લાદેશના વિસ્તારમાંથી હવે પછી આ ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારની અંદર જ્યાં અત્યારે ડિપ્રેશન વાળી મજબૂત સિસ્ટમ સક્રિય બનીને ધીમે ધીમે આવી રીતનો જે ઘેરાવો મજબૂત બનાવી રહી છે ત્યાં સુધી આ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો લંબાયેલો જોવા મળ્યો છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પણ દિશાઓ બદલીને આગળ વધતી હોવાને લઈને ગુજરાતમાં આગામી 5 દિવસની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે વરસાદનું તોફાની જોર સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ડિપ્રેશન વાળી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને લો પ્રેશરના વિસ્તારોની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે. સાથે સાથે આ સિસ્ટમ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે
ઉત્તરથી લઈને ઉત્તર પશ્ચિમીય વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરી રહેલી જોવા મળી રહી છે. હાલ તમે જોઈ શકો છો ડિપ્રેશન વાળી સિસ્ટમ ધીમે ધીમે મજબૂત સ્વરૂપ ધારણ કરીને હાલ લો પ્રેશરના વિસ્તારોમાં પરિવર્તિત થઈને ઓડિશાના તમામ ક્ષેત્રમાં, કોલકાતાના વિસ્તારથી પશ્ચિમ બંગાળના ક્ષેત્રમાં તો ઝારખંડના તમામ વિસ્તારથી લઈને બિહારના વિસ્તારોની અંદર વળાંક લઈને આગળ વધતી આ સિસ્ટમ જોવા મળી રહી છે. આગામી 24 કલાકની અંદર સિસ્ટમ હજી પણ ભયંકર સ્વરૂપ ધારણ કરશે. બંગાળની ખાડી, ઝારખંડ અને બિહાર આજુબાજુના તમામ ક્ષેત્રની અંદર આ લો પ્રેશર સિસ્ટમનું તોફાની જોર સક્રિય બનતું જોવા મળવાનું છે. તો ખાસ જાણી લેજો, હાલ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારની અંદર એક મજબૂત તોફાની ખુખાર અને મજબૂત શિયર ઝોનનો નવો ઘેરાવો પસાર થતો જોવા મળ્યો છે. આ તમામ વિસ્તારની અંદર આ શિયર ઝોનના તોફાની ઘેરાવાની અસરને લઈને તમે જોઈ શકો છો 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 9.4 કિલોમીટરના વિસ્તારની અંદર હવે પછી આ મજબૂત શિયર ઝોનનો ઘેરાવો આ તમામ વિસ્તારની અંદર અસરો દર્શાવી રહ્યો છે. હાલ ગુજરાતની અંદર દક્ષિણીય ભાગોની અંદર સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન ઓચિંતાના પલટાવ સાથે આ શિયર ઝોનની અસરને લઈને તોફાની વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. સાથે સાથે તમે જોઈ શકો છો રાજસ્થાન આજુબાજુના વિસ્તારની અંદર એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમની અસરને લઈને 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 4.5 કિલોમીટરના આ તમામ વિસ્તારની અંદર આવી રીતનો હવે પછી સિસ્ટમનો સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તાર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં મોટા જોર સાથે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર આ નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમની અસરને લઈને ફરી એકવાર તોફાની પવનોની તીવ્રતા તમે જોઈ શકો છો. અરબી સમુદ્રના દરિયામાંથી આવી રીતે પવનો ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાવવાની સાથે વરસાદની સાથે તોફાની પવનનું ભયંકર જોર ગુજરાત ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ નવી સિસ્ટમોની અસરો અને પશ્ચિમ મધ્યપ્રદેશના વિસ્તારની અંદર પણ હળવા હવાના દબાણ સાથે તમે જોઈ શકો છો એક ચક્રવાતી પરિભ્રમણ પૂર્વ ભારતના વિસ્તારમાંથી મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતું હોય તેમ ગુજરાત ઉપર 3.1 કિલોમીટરના તમામ ક્ષેત્રની અંદર આ તમામ વિસ્તારમાં આવી રીતનો ઘેરાવો સક્રિય બનાવીને મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આજે મોડી સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન આ નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ ગુજરાતના તમામ વિસ્તારમાં જોર દર્શાવશે. તમે જોઈ શકો છો દક્ષિણ પશ્ચિમીય પવનો ઓચિંતાના મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાને લઈને 3 નંબરનું સિગ્નલ મૂકવામાં આવી રહ્યું છે. આમ આ અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતમાં ભારેથી લઈને ધોધમાર વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. રાજ્યમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર એકાએક ગુજરાતના તમામ ક્ષેત્રમાં વધી રહેલા વરસાદના જોરને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા એક નવો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આગામી કલાકોમાં ગુજરાતના અનેક ક્ષેત્રમાં વરસાદનું તોફાની જોર સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સક્રિય બનતી નવી ડિપ્રેશન વાળી સિસ્ટમો, મોનસૂન સ્ટ્રફના મજબૂત ઘેરાવા, સક્રિય બનતી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ગુજરાત આજુબાજુના વિસ્તારમાં ઘેરાતા શિયર ઝોનના ઘેરાવા, સાથે મધ્યપ્રદેશના વિસ્તારમાંથી આગળ વધતી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ અને દક્ષિણ પશ્ચિમીય પવનોની તોફાની અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં આગામી કલાકોમાં મોટા પલટાવ સાથે મુશળધાર વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાને લઈને આવનારી કલાકો માટે ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણેની સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી છે. વરસાદનો સક્રિય બનતો આ નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આવનારી 23 તારીખ સુધીની અંદર ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદનું એકાએક જોર દર્શાવતો જોવા મળવાનો છે. ગુજરાતમાં ફક્ત વરસાદની નહીં પરંતુ તેની સાથે સાથે અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓની અંદર વીજળીઓ પડવાની પણ ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની મોટી વોર્નિંગો
હવે પછી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. પૂર્વ ભારતના વિસ્તાર, ઉત્તર ભારત અને બંગાળની ખાડીના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના જિલ્લાથી લઈને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં આગામી 3 કલાકમાં કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીઓ સાથે ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદ વરસાવતી જોવા મળવાની છે. ભારતીય હવામાન ખાતાની મજબૂત તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે અત્યંત ભારે વરસાદને લઈને પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં સૌથી મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો, મુંબઈના વિસ્તારોથી લઈને મધ્ય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ વળાંક લઈને આવનારી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં આ સિસ્ટમ પોતાની તીવ્ર અસરો દર્શાવશે. આ સિસ્ટમની તોફાની અસરને લઈને સુરતના તમામ ક્ષેત્રમાં, નર્મદાના તમામ વિસ્તારથી તાપીના ક્ષેત્રમાં, ડાંગના વિસ્તારથી નવસારીનો ક્ષેત્ર, દમણ દાદરાનગર હવેલીના વિસ્તારથી વલસાડના વિસ્તાર, આમ દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદ આ તમામ વિસ્તારોમાં તૂટી પડવા માટે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જી હા દર્શક મિત્રો, ભરૂચનો ક્ષેત્રથી લઈને નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં આંધી તુફાન વંટોળ જેવો અત્યારે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. પવનોની સાથે તમે જોઈ શકો છો, ગુજરાતમાં મેઘગર્જનાની ચેતવણીઓ દર્શાવવામાં આવી હોય તેમ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ખતરાને લઈને આગામી કલાકો માટે મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. ખાસ જાણી લેજો, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરનો જિલ્લો, દાહોદના તમામ વિસ્તારથી પંચમહાલના ક્ષેત્રની અંદર, છોટા ઉદેપુરના ક્ષેત્રથી વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરતના ક્ષેત્રથી ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારની અંદર આગામી 3 કલાકમાં કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે આ તમામ વિસ્તારમાં વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે.